જેટલા પણ સાયબર ફ્રોડ થાય, જે ફ્રોડ કરવા વાળો માણસ છે એને જો ગેપ મળી જાય ને પછી એને પકડવું ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જાય. આપણે વાત જ્યારે સાયબર સિક્યુરિટી કરતા હોય તો હવે ગુજરાતમાં પણ નો ડાઉટ ઓલ ઓવર ધ ઇન્ડિયા, પણ ગુજરાતની જો સ્પેસિફિકલી વાત કરીએ તો 1930 સાયબર સિક્યુરિટી માટે અત્યારે ગવર્મેન્ટ પણ કામ કરી રહી છે. મતલબ આ ફાઇનાન્શિયલ ફ્રોડ હોય તો ત્યાંથી બચાવ્યા છે. અને અત્યારે કરંટ સિનારીઓ શું છે ગુજરાતમાં, જો સ્પેસિફિકલી વાત કરીએ? સાયબર પોલીસ સ્ટેશન છે. ગવર્મેન્ટ સાઇડથી પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેટલા પણ સાયબર ફ્રોડ થાય, કે પછી સાયબર બુલિંગ હોય, ફાઇનાન્શિયલ ફ્રોડ્સ હોય, ક્રાઇમ્સ હોય, જે પણ થતું હોય ને એને પ્રિવેન્ટ કરવા માટે ગવર્મેન્ટ પોતાની સાઇડથી પૂરા પગલાં લઈ રહી છે. ક્રિટિકલ એનાલિસિસ હોય, આ બધા જ જેટલા પણ કેસીસ બને છે એનો ટાઈમ ફ્રેમ બહુ ઓછો હોય છે. અને આપણે બધાને ખબર છે કે ગવર્મેન્ટલ વર્કનો ટાઈમ ફ્રેમ થોડો લાંબો હોય છે અને આમાં સ્ટ્રેચ આઉટ થવા માટેનો કોઈ સ્કોપ અવેલેબલ નથી. જે ફ્રોડ કરવા વાળો માણસ છે, જે હેરાન કરવા વાળો માણસ છે, એ વ્યક્તિની પાછળ જવાનું છે ને એને જો ગેપ મળી જાય ને પછી એને પકડવું ઓલમોસ્ટ